આજે ફાલ્ગુન વદ દસમ છે, સોમવાર છે, તારીખ 24/3/2025 વર્ષ છે. આ પ્રશ્ન મેં આગળ ચર્ચા કરી હતી 15મા પ્રશ્નની, અને આ તકલીફ વાળું કામ છે ભાઈ. શ્રીજી મહારાજે આવા ઘણા ચરિત્રો કર્યા છે. મહારાજે ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, બધું જ ભગવાનનું ધાર્યું થાય છે, આવા તો 5 પ્રશ્ન અનંત કોટી બ્રહ્માંડને ધારી રહ્યા છે અને ઉત્પન્ન કરે છે. વ્યક્તિ અવ્યક્ત અન્વય છે, પ્રત્યક્ષ એ જ જે ભગવાન છે, અંતર્જામી શક્તિ અણુ અણુમાં રહ્યા છે, એના ડોલાવ્યા સિવાય પાંદડું હલતું નથી. આ બ્રહ્માંડની ઉત્પત્તિથી તેને પ્રલયમાં જે કોઈ જીવાત્મા છે તેને સુખ દુઃખના પ્રદાતા ભગવાન છે. આટલું બધું તમે કરો છો અને આ તો ધૂળધાણી રહી જાય છે. બધું શું થઈ જાય છે? તમને પોતાને દુઃખ આવે ત્યારે તમે સલાહ લેવા જાઓ છો લોકોની. એ ભગવાન સલાહ લેવા જાય કે બોલાવો ને 5 જણાને, કાનું વિચારીએ આગળ શું કરવું પડશે, હવે કેવી રીતે નીકળાશે. એ ભગવાન જ્યારે જેતલપુરમાં યજ્ઞ કરતા હતા અને પેશવાઈ સુબાઈ થવા ના દીધો યજ્ઞ, તો મહારાજ કે હવે આ સામાન લાયા છે ગાડાભર, એનું કરવું શું? આનો ક્યાંક તો ઉપયોગ કરવો પડે ને. મારે કે ડભણમાં જઈએ. તો વિચાર વળી એવો આવ્યો કે ડભણમાં જશું તો શું કંઈ આ છોડી દેશે? આ લંગર બાવો બધા ભેગા છે, છોડી નહીં દે. માટે યજ્ઞ સફળ કેમ થાય બોલો? હવે એ જેની મરજી વિના તરનું ના તૂટતું હોય તો લલંગરો શું કરી શકે? વાત એવી છે, ભગવાનને જ્યારે તકલીફ થાય છે, ભગવાનના સંતોને તકલીફ થાય છે, ત્યારે કરવું શું? મહારાજ હેરાણ સાહેબને દુર્લભ સાહેબને મળવા ગયા ખંભાતમાં, દબણની જોડે જ ને. મળવા ગયા તો ત્યાં બધા એને સાંગરીકો બેઠા હોય. સ્વામિનારાયણ ભગવાને આમ સુસજ્જ થઈને ગયા, દાગીના બાગીના બધા પહેર્યા હતા ને ત્યાં ગયા. સ્વામિનારાયણના સમાચાર સાહેબ, કારણ કે હેરાણ સાહેબને દુર્લભ સાહેબ તો પહેલાં અમદાવાદમાં મળેલા હતા, એટલે મહિમા સહીજી મહારાજનો સમજતા હતા. એટલે તો તરત જ પોતાના ગામના એને ઘરના આશ્રમ પોતાનો જે રહેવાસ્થાનથી લેવા માટે ગયા. મહારાજને લીધા અને સરસ ખુરશી આપીને બેસાડ્યા, પૂજા પાઠ પણ કરી. ત્યાં બધા વિરોધી આજુબાજુને ભેગા થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાન પાખંડ ચલાવે છે ને આ ચલાવે છે ને તે ચલાવે. હેરાણ સાહેબને મરેલા. હેરાણ સાહેબ કે જે કામ બરું ગુજરાતમાં સારું કરે છે આ તો, અને આ પાખંડ કહે છે. એટલે કે ઓલા એ કીધું એક પાખંડ બતાવો, સ્વામિનારાયણ ભગવાનનો એક પાખંડ બતાવો. તો કે એ ભગવાન તુલસી ચડાવે છે, તુલસીના ભક્તોજનો તુલસી ચરણ પણ કરે છે. તે તમને શું થયું? અને સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કેટલા સૈનિકોની જરૂર છે? મૂકી દઉં હમણાં. મહારાજ કે વધારે જરૂર નથી, 100 મૂકજો. મહારાજ કે આવી જશે, 100ના 150 આવી જશે, ચિંતા ન કરતા, અમે તમારી સાથે જ છીએ. હવે આની સલાહ લેવી પડી બોલો. હવે આટલું કર્યું પછી હવે આ તો રક્ષણ તો એને આપ્યું. આથી જ જાલમસિંહ દરબાર પાસે આવ્યા. દરબાર, હા, ઉપાધિ મોટી આવી છે. હવે નવા નવા સત્સંગી, ઉપાધિ મોટી આવી છે. બોલો બાપજી બોલો, શું ઉપાધિ આવી છે? તમારી પાસે સૈનિકો છે, 1,00,000 ભીલ છે. 1,00,000 ભીલ કાલે મોકલી દઉં ડભાણમાં, ચિંતા ન કરતા, તમે મારા ઈષ્ટદેવ છો. એટલે પેલાને તો કાહો તૂટે ને ભાઈ. પેલાને એમ તો હા મહારાજના કામમાં હું આવ્યો અને વટ પડી ગયો. પહેલાં મહારાજનો સત્સંગી થયો. શિવરા ખાન તરીકે દરબાર કહો તોડતા નહીં હો, આ બધી લીલા છે, આ ધારે ઊંધું પાડી દેવો છે. અમે વર્ષોથી સાથે રહીએ છીએ, તમારે એમ કરવું નહીં, અભિમાન ના રાખવું. એ કે એટલું કરવાનું ભલે, બહુ અભિમાન આની જણ કરાય નહીં. આ નાટક છે બધા આના, અને આવું નાટક ન થાય તો લોકો ગાય શું ત્યારે? એટલે એવું તારે. હવે આવતા હતા ત્યાં તે જાલમસિંહ દરબારને, ત્યાં તેની મહારાજ જોઈને બેઠેલી, એની મહારાજ જોઈને બેઠેલી કે બાપા ક્યારે આવે બાપા? તો મહારાજને પૂછ્યું કે બાપા ક્યારે આવે? બાપા તો પાછળ છે કે. મહારાજને જ પૂછ્યું એને કે બાપા ક્યારે આવે છે? બાપા તો પાછળ છે. તે સુરો ખાચર આવ્યા.
આમ ભોલર માણસ, ભરાવદાર શરીર, ઊંચો માણસ. એ બાપા આવ્યા, બાપા આવ્યા. લો દો સુરો ખાંચ કે તે તારો બાપો તો ગયો આગળ, જો એ જ છે બાપો. એ છે તો કે હા, એને તો તમને બતાવે, એ બધાને બતાવે, પણ જે છે એ જે. આવા નટખટને ચરિત્ર ભગવાન કરે, પણ કોઈને કંઈ મચક ના આપે. પણ આ બધાને સલાહ સૂચન લે ને તો 10,000 ભીલો લઈને ડભણમાં ગયા. ઓલો લાખ લે તો લાખ રહેવા દે કે થોડા ઘણા લે, પણ ઓલ્યાને તો એમ કે મારે અત્યારે સેવાનો લાભ ક્યાંથી મળશે, આ ભીલોને આવી સેવા ક્યાંથી મળશે. 10,000 ભીલો લઈને ગયા. બોલો, હવે ઉપાધિ એવી થઈ કે ભીલો લઈને ડભણમાં ગયા 10,000 ને. હવે આ તો મારા બધા તીરકામઠાવાળા બધા. હવે આ તો એ જો ખાવા ન મળે તો માણસને ખાવાનું ચાલુ કરી દે. આને તો શું હતું ત્યારે પેલા ને. પછી મહારાજે પૂછ્યું કે ભક્તજનો, હવે તો રક્ષણની તકલીફ નથી, ભક્ષણની તકલીફ છે. કે ભાઈ રક્ષણ એક બાજુ રહ્યું ને ભક્ષણ થાય એવું છે. મહારાજ કે એવું શું છે? મહારાજ કે 10,000 ભીલો ચારે બાજુ કોર્ડન કરીને ઊભા છે, કોઈને અંદર પેસવા તો દે. મર્યો કોઈ પેસે, અને તો આનું ખોરાક છે કે આનું તો. કે મહારાજ કે હવે અમે તો રક્ષણ તો કર્યું, કરીએ શું? જાલમસિંહ બાપુને બોલાવો. જાલમસિંહ બાપુને કીધું કે હવે આને વિદાય કરો. તો કે હવે ન થાય, મને મારી નાખ્યા આ તો. કે આ તો બહુ ભૂંડાય. મહારાજ કેવું છે? તો કે હા મહારાજ કે બહુ કાઠા છે. તો હવે કરવું શું ત્યારે આને? મહારાજ તમે કઈ ઉપાય કરો. મહારાજ કે કરો ભેગા. 10,000 ભીલ ભેગા કર્યા અને ભીલોને સારી સારી વાતો કરી, ભીલોને જમાડ્યા ને ભીલો રાજી થઈ ગયા કે આવું તો કોણ કરે, કે આ તો સ્વામિનારાયણ કરે, કે ભાગ્યશાળી આપણે છીએ. પછી બધું થયા પછી સ્વામિનારાયણ ભગવાન કે જુઓ ભીલો, તમે બધા સૈનિકો રસ્તામાં જશો તો અત્યારે અમદાવાદ પહોંચતા તો ટાઈમ લાગે ને, રસ્તામાં ભૂખ્યા થશો પાછા. કેવું ધ્યાન કેવું રાખે બોલો દરેકનું. અને મહારાજને બધેને 2 લાડુ આપ્યા અને આમ પાણી લઈને આંદલી છાંટીને મહારાજે કીધું બોલો ભીલો, આજથી તમે અમારા સત્સંગી. હા મહારાજી નહીં બને. મહારાજ કેમ? અમે તો આ બધું કરીએ. મારે શું બધું કરો? દારૂ પીએ, જુગાર રમીએ, માંસ ખાઈએ, ચોરી કરીએ, આ બધેમાં અમે પૂરા હોઈએ. મહારાજ કે તમારે ચોરી કરવાની છૂટી લ્યો, અને ચોરી કરવાની છૂટી. એક બાજુ મહારાજ નિયમ આપે કે ચોરી ના કરવી ને, એક ચોરી કરવાની છૂટી. પણ તમે ગરીબને લૂંટતા નહીં, એટલું કરજો. વિધવાને લૂંટતા નહીં, અનાથને લૂંટતા નહીં. હા એ કરીશું. પૈસા દોરાનો એને વાંધો નહીં, હા ક્યાં કરો તમે તારે. અને મહારાજ કે જુઓ તમે અમારો પક્ષ લીધો છે, અમારા પક્ષમાં આવ્યા છો, હવે જરાય ચિંતા ન કરતા. તમે મારા કરો કે ના કરો, તમે નાઓ કે ના થાઓ, અમે તમારું શ્રેય કરીશું. એટલે આવી તો તૈયારી. અને આની પાસે પૂછવા જાય ને આની પાસે પૂછવા જાય, શું કરીશું? બ્રહ્માનંદ સ્વામીને બોલાવે, મુક્તાનંદ સ્વામીને બોલાવે, નિત્યાનંદ સ્વામીને બોલાવે, સુકાનંદ સ્વામીને બોલાવે, ગોપાળાનંદ સ્વામીને બોલાવીને કે સ્વામી આમાં માર્ગ શું કાઢશું? વારું નીકળવું તો પડશે ને કાંઈ. હવે ચપટીની હાથ છે, આવું છે ત્યારે. બીજી બાજુ સંતોને માટે, સંતોને બધાને ભેગા કરે. સંતોને શું કે સંતો, કોઈના બાપની તાકાત છે કે તમને કોઈ હાથ લગાડી શકે? સંતોને ગામડા ફરવા મૂકે, મહારાજ ભેટે, સમય જમાડે. સંતો તમારા વગર મને ચાલે એવું નથી, પણ શું કરવું, આપણે આ સત્સંગ ફેલાવવો છે એટલે તમારે ગામડે જવું પડશે. સંતો ગામડે જાય તે મહારાજ ગામને પાદરે વળાવવા જાય પાછા 100-150 સંતોને, અને ત્યાં ભેટે. ચિંતા ન કરતા, હું બેઠો છું, તમને તમારો વાળ વાંકો નહીં થાય. અને જ્યારે ગામડે જાય ત્યારે તોડી નાખે પેલા મારા બધા ભેગા થઈને નાગડા વૈરાગીઓ. એવા મારે તુમડા ભાંગી નાખે, પાત્ર તોડી નાખે, માથા તોડી નાખે, હાથ તોડી નાખે, પગ તોડી નાખે. આવી ઉપાધિ કરે. અને શ્રીજી મહારાજ પાસે ઉત્સવ સમયો કરે ત્યારે બોલાવે, કોઈ લંગડો ને કોઈ હાથ ઠેકાણા ના પડે. મહારાજ કે છે કોણ મારા સાધુને મારનારા? તોડી નાખ્યા. મારવાની છે વાત છે, મારા સાધુને મારનાર છે કોણ? મારવાની છે, તોડી નાખ્યા. હા, પણ મહારાજ કીધું ને એટલા માટે. ત્યાગ શોભા સંતની એમ કહે વેદ પુરાણ, ત્યાગી થઈ તન સુખાઈ છે મોટો અજાણ. ત્યાગ શોભા શ્રીજી મહારાજને પરમહંસ ધર્મ બતાવો હતો. અને એટલા જ માટે શિક્ષાપત્રીના
199 શ્લોકમાં ગાલિદાનમ તારણમ ત કૃતમ કુમતે ભી જેવી છંતવ્યમ સર્વેસમ ચિંતની મિતમ ચ થઈ. સાધુનો તો ધર્મ એમ છે, કોઈ ગાળ દે, મારે, ઉપદ્રવ કરે, ગમે તે કરે, એનું સામે હિત ચીતવું, પણ એનું અહિત થાય એવો સંકલ્પ ન કરો. આ સાધુનો ધર્મ છે. પરમહંસ ધર્મ મહારાજને શીખવાડવાના હતા, સમાજને બતાવવાનું હતું કે સમાજમાં સાધુ કેવા હોય. ખાઈ પીને પડ્યા રહે એવા ન હોય સાધુ. સાધુ સમાજમાં એવા હોય કે બસ પોતે ભગવાન ભજે, જેના આચરણથી સમાજ આચરણ જદ આચરતી શ્રેષ્ઠતા વેતરો જનસ યત પ્રમાણમ કૃતે લોકાસ તદનુવર્તતે. એના પ્રમાણે સમાજ આખું અનુકરે કે આવા રીતે શાનશક્તિ હોય, આવું સુખ દુઃખમાં ભોગતા હોય. આવું બધું મહારાજને કરાવવું હતું, એટલા માટે સમાજને ફાટેવા સાધુ મૂક્યા. પણ એને સાધુ જ્યારે એનું મૃત્યુ આવી જતું હોય ત્યારે મહારાજ બચાવી લે. એ સાધુને જ્યારે તકલીફ થાય, જેમ કે મુક્તાનંદ સ્વામીને જતા હતા ને પાણીમાં પડ્યા ને નદીમાંથી પાણી પૂર આવ્યું, આ બાજુ બેસાયું નહોતું, કારણ કે પ્રાણીઓ હિંસકો ફરતા હતા, એટલે કીધું નીકળી જઈએ, અને એમાં તણાયા. તો મહારાજ નાવડું લઈને આવ્યા. નાવડું લઈને અંતરજામી રૂપે નાવડું લઈને આવ્યા. કથા પુસ્તકને બધા બચાવીને પહેલે પાર મૂકી દીધા કે જાઓ હવે અંદરને. સચ્ચિદાનંદ સ્વામીને બતાવ્યા. તો આમ પાછા જ્યારે એને જ્યારે તકલીફ આવી જાય ત્યારે મારા હાથ જોડીને ઉભા રહે, પાછા કાંઈ વાંધો નહીં, પણ ધોકા ખવડાવ્યા માથે રહીને. કેમ? નહીં તો ધારે એ કરી શકે. જો આ નથુબતના ડેલામાં તો આપણે જાણીએ છીએ, મહારાજ જમતા હતા ને પહેલાં આવ્યા, વૈરાગ્યો. મહારાજ કરું ભારે થઈ હો દરબારો, કે મહારાજ કરવું શું છે હવે? ભારે તો ભારે, આ તો ચડી બેઠા છે, 1500નું ટોળું છે. મહારાજ કે હવે તો અમે શું કરી શકીએ? ત્યારે કે તમે કહો નહીં, અમને આજ્ઞા આપો, તે તમે તમારો ધર્મ બજાવો. તો એ છેલ્લે કહેતા નથી કે ચડી બેસો, એમ નથી કહેતા. તમે બાપુઓ છો તો બધા લાગો નહીં, તમારે ધર્મ સંભાળવો જોઈએ. અને પછી કાઠ્યો કે આટલું તો કાફી છે કે. અને જે પાછળ પડ્યા છે બાપુઓ, 4 પાડ્યા ચોકમાં ને બીજા ભણેણી ભાગ્યા, ત્યાં આવું થયું. આ તો બધું પતી ગયું, આ બધું પતી ગયું રમખાણ. શ્રીજી મહારાજ 2 જ પાર્ષદની આટલું મોટું રમખાણ થયું, પાડી દીધા કેટલાને. હજી એ ધૂન ચાલે જ છે, નાગડા વૈરાગીની ચર્ચાઓ ચાલે જ છે. અને લખાયું કે મહારાજ મણકી ઘોડી ઉપર 2 પાર્ષદોને લઈને ભર બજારમાંથી નીકળી ગયા. કાંઈ છે તો આનું શું? ત્યારે ભર બજારમાંથી નીકળી ગયા તો ડર તો હોવો જોઈએ. કોઈ નાગડો આવીને કંઈ ઉપાધિ કરશે? કંઈ નહીં, નીકળી ગયા. કોઈને બાપની તાકાત છે. અને આ બધું આ કરવું પડે કે ભાઈ આ સંપ્રદાયમાં આવું ચાલે છે ને આ સંપ્રદાય એ સહન કરેલું છે. ભગવદાનંદ કહે છે કે મહારાજ એનું જો ધાર્યું થતું હોય, જે કંઈ થાય છે પુરુષોત્તમ નારાયણનું જ ધાર્યું થાય છે, તો આ લફ ક્યાં કરવાની હતી? આની સલાહ લેવાની. ગેબી આવ્યો તો પછી મહીપતને બોલાવ્યો અને બાપુને ગેબીને બોલાવીને કીધું, બારોટને બોલાવીને કીધું કે ભાઈ આવી તકલીફ થઈ છે. તો બારોટ દૂર કરી શકે. બારોટ કંઈ ચિંતા ન કરતા, એ મારી જ્ઞાતિનો જ છે. ગેબી મારી જ્ઞાતિનો છે, હું સમજાવી દઉં છું. તો સમજાવી દેવાનું આને કોઈ મહારાજ સમજાવી શકતા નહોતા. ગેબીને બારોટે શું કીધું? બલપત બારોટે શું કીધું? વિચારીને ઘર કરજે, હું તારી જ્ઞાતિનો છું. એટલે સલાહ દેવા માટે આવ્યો છે. સ્વામિનારાયણને અંગ્રેજ સરકાર મિત્ર છે, અને એ બધા તારા અહીંયા કાયદા લખાતા જાય. તું જે જે કરીશ ને એ બધું લખવું જ લખાતી જાય. અને સ્વામિનારાયણ પાસે આ બધી કલમો એરણ સાહેબ પાસે પહોંચી જશે, અને તારા ટુકડે ટુકડા કરી નાખશે. રાત ભાગી ગયો. લો આટલું કહેવાથી તો આટલું મારાથી નહોતા કહી શકતા, ભગવાન નહોતા કહી શકતા. પણ આ બધું કરવું જ છે. ગમે તો આંટી ગોટીમાંથી બહાર કેમ નીકળાય, શું કરાય, એ સમાજને શીખવાડ્યું છે કે 4ની સલાહ લેવી પડે. 4ની સલાહ લેવી પડે. કોઈ કામ કરવું હોય ત્યારે પોતપોતાની રીતે મથીને કરીએ ને પછી પસ્તાઈએ, એ ઉપાધિ છે. એટલા માટે હંમેશા સારી સંસ્થાઓ એકબીજા ટ્રસ્ટીઓ કેમ રાખે છે? ટ્રસ્ટીઓ શુક્ર રાખે. અને મારે હોય તો મારે 2-3 જણા સંતોન મોટા વડીલોને બોલાવવા પડે કે શું કરશું આગળ, કઈ રીતનું આગળ પ્લાનિંગ છે. કેમ તો કરવું જ જોઈએ. ના કરો તો તમે પાછા પડો. કારણ કે એક કરતાં 2ના વિચારો ઊંચા હોય, 2ના કરતાં 4-5 ભેગણા થાય એટલે નિર્ણય એનો સારો આવી જાય. એ જરૂરી છે. એટલે મહારાજ આ શીખાડ્યું કે ભાઈ નિર્ણય કેવો. હવે શ્રીજી મહારાજ સુરા ખાતર એક બાજુ બોલાવવા માટે આવ્યા અને ઝીણાભાઈ બોલાવવા માટે આવ્યા. ઝીણાભાઈ પંચાળાથી આવ્યા અને સુરા ખાતરથી લોયાથી આવ્યા. મારે કે ભારે કરી આ તો 2 આવ્યા. આ બાજુ મચ્છિયાઓના ફૈબા આવ્યા. મારે શાકુસો કરવા જાઓ છો, શાક તો ગુજરાતનું, ત્યાં હું કાઠિયાવાડનું શાક. અરે દોષી વેચમાં ક્યાં પડી પાછી કે ત્યાં શું દાદા ખચાને ખબર, જીવબા લાડુબાને ખબર પડી, એ દોડ્યું પાછું. અરે મહારાજ જાય છે ને પાછા આવવાના ઠેકાણા નહીં. આ તો ભગવાન છે.
દાદાએ પાઘડી પૂજા કરતા કે પૂજા અધૂરી મૂકીને ભાગ્યા. મહારાજ મારી બહેનો બહુ ચિંતા કે શું થયું, આ ઠંડીની ઋતુ છે ને આમાં કાંઈ જઈને તમારા જ હેરાન થાઓ ને ઠંડીમાં આ ત્યાગી બહેનો કેમ ચાલે ને સાધુઓ કેમ ચાલે ને. મારે કે અમે તો હિમાલયમાં જન્મ્યા છીએ ને, અમને ઠંડી ક્યાં વાય, અમારો જન્મ જ એ બાજુ થયો છે. ત્યાગી બહેનો મહારાજ કેવી રીતે, ત્યાગી બહેનોને ડોલીઓ બધી બનાવી દીધી છે, એમાં જશે બધું ગાડા કરી દીધા છે. સાધુ 10 વાગ્યા પછી નીકળશે, ચિંતા ના કરો. હા એમાં ને એમાં સામે દાદા ખાતર ઝીણાભાઈનો ક્લેશ થઈ ગયો. પહેલાં તો સુરા ખાતર કે હું બોલાવવા માટે, ઝીણાભાઈ કે હું નથી આવ્યો બોલાવવા માટે. આ કે એક સાચો તો 2 તૂટે પાછા એવા છે. અને મહારાજે નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવીને કહ્યું સ્વામી આનું સમાધાન કરો. સમાધાન કેટલું, સમાધાન કેટલું, મારા ચિંતાનો વિષય નથી. અહીંથી લોયા જશું અને લોયાથી પંચાળાનો રસ્તો છે, એટલે પહેલું લોયાનું કાર્યક્રમ પતાવી દઈએ, પછી પંચાળા જઈએ. એટલે મહારાજને ખબર નહીં પડતી કે આ રસ્તો જે છે ત્યાંથી જવાશે. પણ મહારાજ કહે છે કે કેવી રીતે સંપ્રદાયમાં રહેવું, કેવી રીતે સંપ્રદાય ચલાવ્યો. ઘરમાં 5 જણા હોઈએ તો એ બાપ હોય તો બાપને વડીલો છોકરાઓ પૂછી લે, પપ્પા કાંઈ ન કરતા હોય પણ એને આશીર્વાદ મળી જાય, એના આશીર્વાદ મળી જાય. એટલા માટે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આમ કેમ કરે. મહારાજ કે ભગવદાનંદજી બહુ શંકાનો વિષય નથી. એટલે આ બધા ભગવાનના ચરિત્ર છે. એટલે સ્વામીને કહે છે સ્વામી જ્યાં સુધી પૂર્વ અવતારમાં જે ચરિત્ર થયા છે એટલા જ ચરિત્ર હોય ત્યાં સુધી શંકા ના કરવી, પણ જ્યારે વિશેષ ચરિત્ર થાય ત્યારે શંકા કરજો. બાકી આ થાય છે હિતાવ જ થાય છે, આ જીવોના કલ્યાણ માટે જ થાય છે. અને અત્યાર સુધીમાં આ શાસ્ત્રો ગવાય છે ને. એ ભલે રામ રાવણનું યુદ્ધ હોય તો યુદ્ધ ગવાય છે, એ સીતાજીની પાછળ ભાગ્યા હોય ને એ મૃગની પાછળ ભાગ્યા હોય તો એ ગવાય છે. એ ગમે તે તો એના ચરિત્ર લોકો કેટલા પ્રેમથી ગાય છે ને, ગાય છે. આ સ્વામિનારાયણ ભગવાને ગમે તેવા ચરિત્ર કર્યા હોય પણ ભગવાનના ભક્ત કંઈ ચરિત્ર ગાવામાં પાછા નથી પડતા કે આ ચરિત્ર ના વંચાય અને આ ચરિત્ર વંચાય, એવું નથી માનતા. ઉલટા ભગવાનના ભક્તને આવા માઇક ચરિત્રમાં આનંદ થાય છે. કેમ તો કે જુઓ આ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે પણ કેવા ચરિત્ર કર્યા છે જીવોના કલ્યાણ માટે. એ થાય, સંકલ્પ થાય છે, પણ ક્યારે મનમાં એવો સંશય થતો નથી ભગવાનથી ના હું ધંધા કરતા હશે, એવો સંકલ્પ ના થાય. કેટલું છે ભાઈ, આમાંથી આપણે ઘણું શીખી શકીએ એમ છીએ. ભગવદાનંદ સ્વામીને કે સ્વામી મનુષ્યની પેઠે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્ય પ્રગટ કરે નહીં, એવી રીતે શાસ્ત્રમાં ભગવાનના ચરિત્ર કયા છે. તેથી જ્યારે ભગવાન કંઈક નવા ચરિત્ર કરે ત્યારે સંશય કરજો, પણ ભગવાન જ્યાં સુધી બને આવો પ્રશ્ન મહત્વના છે. કયા પ્રશ્ન, કેટલામાં પ્રશ્ન, 2 પ્રશ્ન, 14મો અને 15મો બહુ મહત્વનો છે, બહુ સરસ છે, સાર છે, આખું સમજી શકાય તો. શ્રીપતિ શ્રીધરામ.